ગુજરાત વિદ્યા મંદિર ઓનલાઈન એજ્યુકેશન ધોરણ 5 વિષય અંગ્રેજી એની અંદર જોઈએ આપણે આજે વન એન્ડ મેની એટલે કે એક અને એનું બહુવચન એટલે કે મેની એટલે ઘણું. કેટલાક શબ્દોને અંતે એસ મૂકવાથી તે શબ્દનું બહુવચન થાય છે કે સ્પેલિંગ આપણને એક્શન વર્ડ આપેલો છે એની પાછળ એસ કે ઈએસ લગાડવાથી એ શબ્દનું શું થઈ જાય છે? બહુવચન થઈ જાય છે. જોઈએ આપણે અહીંયા શોપ એટલે દુકાન એની પાછળ એસ લાગ્યો શું થઈ ગયું? શોપ્સ એટલે કે દુકાનો. બોય એટલે છોકરો અને બોય્સ એટલે કે છોકરાઓ. બુક એટલે પુસ્તક અને બુક્સ એટલે કે શું થઈ જાય? પુસ્તકો. ચેર એટલે ખુરશી અને ચેર્સ એટલે કે ખુરશીઓ. પેન્સિલ એટલે પેન્સિલ અને પેન્સિલ્સ એટલે કે એક કરતા વધારે પેન્સિલો. બલૂન એટલે ફુગ્ગો અને બલૂન્સ એટલે કે એક કરતા વધારે ફુગ્ગાઓ. રોઝ એટલે ગુલાબ અને રોઝીસ એટલે ગુલાબો. એપલ એટલે સફરજન એપલ્સ એટલે કે સફરજનો. કાઇટ એટલે પતંગ અને કાઇટ્સ એટલે કે પતંગો. ટ્રી એટલે ઝાડ અને ટ્રીઝ એટલે કે ઝાડ અથવા તો અહીંયા આપણે લખી શકીએ વૃક્ષ. એકવચન અને બહુવચન એટલે કે સિંગ્યુલર એન્ડ પ્લુરલ જોઈએ. હવે ત્યાર પછી જે શબ્દને અંતે એસ, ડબલ એસ, એસએચ, એક્સ, સીએચ કે ઓ આપેલા હોય તે શબ્દને અંતે ઈએસ મૂકવાથી તેનું બહુવચન થાય છે. પણ આપણે ખાસ અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે જે એક્શન વર્ડની પાછળ છેલ્લો અક્ષર છે એ આપણને એસ આપેલો હોય, ડબલ એસ આપેલા હોય, સીએચ આપેલા હોય, એક્સ આપેલું હોય કે ઓ આપેલા હોય તો એવા શબ્દની પાછળ જ આપણે શું મૂકવાનું? ઈએસ લગાડવાનું છે. જો અહીંયા બસ એટલે કે શબ્દની છેલ્લો અક્ષર છે એ આપણને એસ આપેલો છે તો એની પાછળ શું લગાડવામાં આવ્યું છે? ઈએસ લગાડવામાં આવ્યું છે એટલે કે બસ તો બસીસ. ક્લાસ તો એમાં ડબલ એસ આપેલા છે એટલા માટે એક્શન વર્ડની પાછળ ઈએસ લગાડવામાં આવ્યું છે. પછી અહીંયા પણ ડબલ એસ છે એટલા માટે ઈએસ લગાડવામાં આવ્યું છે. ડીશ તો એમાં એસએચ આપેલું છે એટલા માટે એક્શન વર્ડની પાછળ બહુવચન કરતી વખતે ઈએસ લગાડવામાં આવશે. બેન્ચ તો સીએચ આવ્યું છેલ્લો અક્ષર એટલા માટે આપણે શું લગાડ્યું છે? ઈએસ લગાડ્યો છે. બોક્સ એમાં એક્સ આપેલો છે એટલા માટે એક્શન વર્ડની પાછળ ઈએસ મૂકવામાં આવ્યું છે એટલે કે બોક્સિસ. ત્યાર પછી મેંગો તો છેલ્લો અક્ષર ઓ આપેલો છે એટલા માટે આપણે ઈએસ લગાડેલું છે. અહીંયા પણ ઓ આપેલો છે એટલા માટે ઈએસ મૂકવામાં આવ્યું છે. અહીંયા પણ ઓ છે એટલા માટે ઈએસ મૂકવામાં આવ્યું છે. તો આપણને ખબર પડી ગઈ કે એક્શન વર્ડની પાછળ કયા કયા અક્ષરો આવતા હોય તો કે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આટલા અક્ષરો આવતા હોય તો આપણે એક્શન વર્ડની પાછળ શું મૂકીએ? ઈએસ લગાડીએ જેથી કરીને એને બહુવચન થાય. ત્યાર પછી આપણે જોઈએ કે કેટલાક શબ્દો એવા છે કે એની પાછળ જ્યારે એફ કે એફ ઈ લગાડેલો હોય તો એ શબ્દનું બહુવચન કરવા માટે એફ કે એફ ઈ એની જગ્યાએ શું મૂકવામાં આવે છે? વીઈએસ મૂકવામાં આવે છે. જેમ કે અહીંયા આપણને પહેલું આપેલું છે લીફ તો લીફ એટલે પાંદડું તો એફ છે એ નીકળી જશે. બહુવચન કરતી વખતે એફ નીકળી જશે અને તેની જગ્યાએ શું આવી જશે? વીઈએસ આવી જશે એટલે કે લીફ તો એનું થઈ જશે લીવ્સ. ત્યાર પછી કે એન આઈ એફ ઈ નાઇફ એટલે છરી તો એફ ઈ નીકળી જશે અને એની જગ્યાએ વીઈએસ લાગી જશે એટલા માટે નેવ્સ થઈ જશે એટલે કે ઘણી બધી છરીઓ. વાઇફ એટલે પત્ની એફ ઈ એના સ્થાને વીઈએસ લગાડવામાં આવશે વાઇવ્સ થઈ જશે.
અમુક શબ્દનું બહુવચન છે એ આ પ્રમાણે થાય છે, જેમ કે મેન એટલે પુરુષ, MEN મેન એટલે કે ઘણા બધા પુરુષો. તો એક પુરુષ છે ત્યારે વચ્ચે એ આવે છે, એક કરતા વધારે છે એટલે વચ્ચે ઈ આવે છે. એવી જ રીતે વુમન એટલે સ્ત્રી અને મેન એટલે કે MEN હોય ત્યારે વુમન એટલે કે ઘણી બધી સ્ત્રીઓ થઈ જાય. ચાઇલ્ડ એટલે બાળક, ચિલ્ડ્રન એટલે એક કરતા વધારે બાળકો એટલે કે બાળકો. ફૂટ તો એનું બહુવચન ફીટ, ટૂથ તો એનું બહુવચન ટીથ અને માઉસ તો એનું બહુવચન થઈ જશે માઇસ. તો આ છે આપણા એકવચનમાંથી બહુવચન કરતી વખતે કયા શબ્દો છે એનું કેવી રીતે બહુવચન થાય છે એ આપણે ધ્યાન રાખવાનું છે. જોઈએ આપણને આપણો આપેલો છે ક્વેશ્ચન નંબર 6. આપેલા શબ્દો છે એ બહુવચનમાં લખો. BOTTLE બોટલ તો એની પાછળ s મૂકવામાં આવશે એટલે બોટલ્સ થઈ જશે. KITE કાઇટ તો એની પાછળ પણ આપણે s લગાડીશું. પછી ટેબલ તો ટેબલ ની પાછળ પણ ખાલી s લાગશે એટલે થઈ જશે ટેબલ્સ. ત્યાર પછી મંકી તો મંકી છે એની પાછળ પણ શું લાગશે? s લાગશે. પછી બોય તો એની પાછળ પણ ખાલી s લાગશે એટલે કે બોયસ. બેગ તો એની પાછળ પણ માત્ર આપણે ખાલી s લગાડશું. નિયમ આપણે યાદ રાખવાનો છે. કેપ તો કેટ્સ. ડીશ તો એની પાછળ es શબ્દ આવશે કારણ કે શબ્દનો છેલ્લો અક્ષર છે એ આપણને શું આપેલો છે? sh આપેલો છે એટલા માટે. બેન્ચ તો અહીંયા પણ આપણને ch આપેલું છે એટલા માટે બેન્ચીસ થઈ જશે. ગ્લાસ તો એમાં ડબલ s આપેલા છે એટલા માટે છેલ્લે શું કયો પ્રત્યય લગાડવામાં આવે છે? es પ્રત્યય લાગે છે. અહીંયા પણ ડબલ s આપેલા છે તો એની પાછળ પણ આપણે શું લગાડશું? es મૂકશું. બસ તો છેલ્લો અક્ષર s આપેલો છે એટલા માટે બહુવચન કરતી વખતે es પ્રત્યય લગાડવામાં આવ્યો છે. મેંગો છેલ્લો અક્ષર o આપેલો છે એની પાછળ es પ્રત્યય લાગશે એટલે એનું બહુવચન થઈ જશે મેંગોસ. બોક્સ તો એની પાછળ x છે એટલા માટે એની પાછળ es પ્રત્યય લાગશે એટલા માટે થઈ જશે બોક્સીસ. અહીંયા આપણને આપેલું છે FE નાઇફ આપેલું છે તો FE નીકળી જશે અને એના સ્થાને શું આવી જશે? BES આવી જશે એટલે નાઇફ થઈ જશે. લીફ એટલે પાંદડું, F નીકળી જશે અને એનું બહુવચન કરતી વખતે F ના સ્થાને VES લગાડવામાં આવશે. MAN તો એનું બહુવચન થાય MEN. વુમન એટલે સ્ત્રી અને વુમેન એટલે કે ઘણી બધી સ્ત્રીઓ. ચાઇલ્ડ તો એનું બહુવચન થાય ચિલ્ડ્રન. માઉસ તો એનું બહુવચન માઇસ. ફૂટ એનું બહુવચન ફીટ અને ટૂથ એનું બહુવચન ટીથ. તો આ આપડા છે એ એકવચનમાંથી બહુવચનમાં આપણે ફેરવ્યા છે. જોઈએ હવે ત્યાર પછી these that these અને those સિંગ્યુલર એન્ડ પ્લુરલ. આ છે એ આપણે ફરી પાછા 4 લાઈન નોટબુક છે એની અંદર પણ લખવાના છે. તો અહીંયા આપણને આપેલું છે THIS these એટલે કે આ, these એટલે આ, that એટલે પેલું. તો સૌથી પહેલા આપણે જોઈએ these એટલે કે આ. નજીકની કોઈ એક વ્યક્તિ કે વસ્તુને દર્શાવવા માટે these ની સાથે is નો ઉપયોગ થાય છે. નજીકની વસ્તુ કેવી વસ્તુઓ? તો કે નજીકની વસ્તુઓ અને એ વસ્તુઓ કેવી હોવી જોઈએ? તો કે એક જ વસ્તુ હોવી જોઈએ. તો એને દર્શાવવા માટે these નો ઉપયોગ થાય છે. these છે એ કેવું છે? એકવચન છે એટલા માટે એકવચનની સાથે શેનો ઉપયોગ થાય? is નો ઉપયોગ થાય છે. ત્યાર પછી જોઈએ આપણે that આપેલું છે તો કે જ્યારે દૂરની વસ્તુઓ આપેલી હોય. કેવી વસ્તુઓ? તો કે દૂરની વસ્તુઓ આપેલી હોય અને એ વસ્તુ કેવી હોવી જોઈએ? એક જ વસ્તુ હોવી જોઈએ. તો દૂરની વસ્તુ અને એક જ વસ્તુ તો એને બતાવવા માટે that નો ઉપયોગ થાય છે. તો that છે એ પણ કેવું છે? એકવચન છે તો એની સાથે પણ શેનો ઉપયોગ થાય છે? is નો ઉપયોગ થાય છે. નજીકની વસ્તુ એના માટે these અને દૂરની વસ્તુ તો એના માટે that નો ઉપયોગ થાય છે. હવે આપણે these અને that આ બંને કેવા છે? એકવચન છે. હવે ત્યાર પછી these છે એનું બહુવચન થાય these. these ઈ એકવચન છે અને these ઈ છે ઈ બહુવચન છે. તો THESE these એટલે કે આ, એનો અર્થ પણ ઈ જ થાય છે. these અને these બંનેનો અર્થ છે ઈ સમાન થાય છે. તો નજીકની વસ્તુઓ અને એક કરતા વધારે વસ્તુઓ. કેવી વસ્તુઓ? તો કે નજીકની વસ્તુઓ આપેલી હોય પરંતુ એ વસ્તુઓ છે એક કરતા વધારે હોય. એને બતાવવા માટે these નો ઉપયોગ થાય છે. એની સાથે are નો ઉપયોગ થાય છે. તો are છે એ આપણને ખબર છે કે બહુવચન છે.
ત્યાર પછી આપણે જોઈએ ધોસ, THOSE. ધોસ એટલે પેડા. તો દૂરની વસ્તુઓ હોય અને એક કરતા વધારે વસ્તુઓ હોય તો એને બતાવવા માટે ધોસનો ઉપયોગ થાય છે. જેવી રીતે દૂરની વસ્તુ પરંતુ એક વસ્તુ હોય તો ધેટનો ઉપયોગ થાય. તો એવી જ રીતે દૂરની વસ્તુ પરંતુ એક કરતા વધારે વસ્તુઓ તો એના માટે ધોસનો ઉપયોગ થાય છે. ધોસ છે એ બહુવચન છે એટલા માટે ધોસની સાથે આપણે શેનો ઉપયોગ કરશું? આર નો ઉપયોગ કરશું. તો અહીંયા જો આપણને વ્યાખ્યા આપેલી છે કે દૂરની એકથી વધુ વ્યક્તિઓ કે વસ્તુઓને બતાવવા માટે ધોસની સાથે આર નો ઉપયોગ થાય છે. જોઈએ હવે આપણે આખું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આપણને ફુગાનું ચિત્ર આપેલું છે. અહીંયા એક ફુગો છે એટલા માટે એક વચન, એક કરતા વધારે છે એટલે આ શું થશે? બહુવચન થશે. જુઓ ધીસ ઇઝ અ બલૂન એટલે કે આ ફુગો છે તો એના માટે ધીસ આવ્યું એટલે કે ધીસ આ ફુગો છે. હવે અહીંયા જોઈએ ધીસ આર એટલે કે THESE. શેનું બહુવચન થયું? તો કે ધીસ નું બહુવચન ધીસ થઈ ગયું, ઇઝ નું બહુવચન આર થઈ ગયું. તો આ ફુગા છે તો આપણને ખબર છે કે અહીંયા ફુગા છે ઈ એક કરતા વધારે આપેલા છે એટલે અહીંયા બહુવચન થઈ ગયું છે. એવી જ રીતે આપણે બીજું જોઈએ. અહીંયા એક સફરજન છે, એક કરતા વધારે સફરજનો છે તો આ એક વચન છે, આ બહુવચન છે. તો this is an apple અને this નું બહુવચન this, is નું બહુવચન are, apple નું બહુવચન apples. એટલે કે these are apples એટલે કે આ સફરજનો છે, બહુવચન છે એટલા માટે. નેક્સ્ટ જોઈએ આપણે ત્યાર પછીનું. અહીંયા આપણને કેરીનું ચિત્ર આપેલું છે. આપણને દેખાય છે કે અહીંયા એક કેરી આપેલી છે, અહીંયા એક કરતા વધારે એટલે કે બે કેરી આપેલી છે. તો અહીંયા આપણે ધેટ, તો ધેટ નો અર્થ થાય પહેલું. શું થાય? ધેટ એટલે પહેલું. તો ધેટ ઇઝ અ મેંગો, ધેટ ની સાથે ઇઝ નો ઉપયોગ થાય. એક વચન છે એટલા માટે અહીંયા અ આર્ટિકલ આવ્યો. પરંતુ ખાસ યાદ રાખવાનું કે જ્યારે આપણે એક વચનમાંથી એનું બહુવચનમાં રૂપાંતર કરીએ ત્યારે અ આર્ટિકલ છે એ નીકળી જાય છે. તો ધેટ એનું બહુવચન ધોસ, ઇઝ નું બહુવચન આર અને મેંગો નું બહુવચન મેંગોસ એટલે કે પેલી કેરીઓ છે. ત્યાર પછી આપણે જોઈએ ચોથું સેન્ટેન્સ. અહીંયા આપણને એક પાંદડું આપેલું છે, અહીંયા એક કરતા વધારે પાંદડાઓ છે. તો that is a leaf એટલે કે પેલું પાંદડું છે, that નું બહુવચન ધોસ, is નું બહુવચન are અને leaves એટલે કે leaf નું બહુવચન leaves થઈ ગયું, f નીકળી ગયો અને એની જગ્યાએ શું લગાડવામાં આવ્યું? ves એટલે કે પેલા પાંદડા છે. જોઈએ હવે આપણે ક્વેશ્ચન નંબર 7. એ અહીંયા આપણને આપેલો છે. ચિત્ર જોઈ વાક્ય વાંચો અને કૌંસમાંથી યોગ્ય વાક્ય પસંદ કરી અને લખો. પહેલું આપણને એક્ઝામ્પલ આપેલું છે. અહીંયા વૃક્ષ એટલે કે ટ્રી, ઝાડનું ચિત્ર આપણને આપેલું છે. અહીંયા એક ઝાડ છે, અહીંયા એક કરતા વધારે છે. તો આપણને એટલી ખબર પડી કે એક વચન અને બહુવચન વાળું વાક્ય છે. તો that is a tree એટલે કે પેલું ઝાડ છે. તો હવે that આપણને ખબર છે કે that નું બહુવચન શું થાય? ધોસ થાય. તો અહીંયા that એનું બહુવચન ધોસ, is એનું બહુવચન are અને tree તો એનું બહુવચન trees. એટલે જવાબ કયો સાચો છે? તો કે આ those are trees એટલે કે પેલા વૃક્ષો છે. એવી જ રીતે આપણે પહેલું સેન્ટેન્સ જોઈએ. અહીંયા એક રકાબી આપેલી છે, અહીંયા એક કરતા વધારે આપેલી છે. તો that is a dish એનું બહુવચન આપણે કરવું હોય તો that નું બહુવચન those, is નું બહુવચન are અને dish નું બહુવચન dishes થઈ ગયું. એટલે કે dish છે એની પાછળ sh શબ્દ આવ્યો છે એટલા માટે આપણે કયો પ્રત્યય લગાડ્યો? es પ્રત્યય લગાડ્યો છે એટલે કે dishes થઈ ગયું છે. ત્યાર પછીનું બીજું જોઈએ. અહીંયા એક બોક્સ છે, એક કરતા વધારે છે એટલે કે આ એકવચન છે, આ બહુવચન છે. તો this is a box એનું બહુવચન this નું બહુવચન is નું બહુવચન are, this નું બહુવચન this,
is નું બહુવચન are અને box નું બહુવચન boxes. એટલે કે these are boxes. એટલે જવાબ છે આપણો પહેલા નંબરનો જવાબ છે એ સાચો છે. ત્યાર પછીનું નેક્સ્ટ આપણને ગ્લાસનું ચિત્ર આપેલું છે. તો જોઈએ આપણને પહેલા ચિત્રમાં આપણને એક ગ્લાસ બતાય છે અને બાજુના ચિત્રમાં એક કરતા વધારે છે. તો અહીંયા આવશે that is a glass. તો એક ગ્લાસ છે એટલા માટે that. હવે એનું બહુવચન કરતી વખતે that નું બહુવચન those, is નું બહુવચન are, a આર્ટિકલ નીકળી જશે અને ગ્લાસ નું બહુવચન glasses થઈ ગયું. તો અહીંયા ગ્લાસની પાછળ કયો પ્રત્યય લાગ્યો છે? es પ્રત્યય લાગ્યો છે. શા માટે es પ્રત્યય લાગ્યો? તો આપણને ખબર હોવી જોઈએ કે GLASS તો છેલ્લે એક્શન વર્ડમાં ડબલ s આપેલો છે એટલા માટે es પ્રત્યય છે મૂકવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ એક કેરી છે, અહીંયા એક કરતા વધારે છે. તો એક કેરી છે એ એક વચન થશે અને એક કરતા વધારે કેરીઓ છે તો એ બહુવચન થશે. તો this is a mango એનું બહુવચન this નું બહુવચન these, is નું બહુવચન are અને mango નું બહુવચન થઈ જશે mangoes. એટલે કે એક કરતા વધારે કેરીઓ. જો અહીંયા એક્શન વર્ડમાં o છે એટલા માટે કયો પ્રત્યય લાગ્યો છે? es પ્રત્યય લાગ્યો છે. ત્યાર પછી લીફ એટલે પાંદડું અને એક કરતા વધારે પાંદડાઓ છે તો એ બહુવચન થઈ જશે. that is a leaf પહેલું પાંદડું છે that નું બહુવચન those, is નું બહુવચન are અને leaf નું બહુવચન leaves. f નીકળી જશે અને એના સ્થાને શું આવશે? ves આવશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ એક સ્ત્રી આપેલી છે અને બાજુના ચિત્રની અંદર એક કરતા વધારે સ્ત્રીઓ આપેલી છે. this is a woman. woman એટલે એક સ્ત્રી અને women આપણને ખબર છે કે એક કરતા વધારે સ્ત્રીઓ. તો this નું બહુવચન this નું બહુવચન these, is નું બહુવચન are અને woman એનું બહુવચન થઈ જશે women. એટલા માટે જવાબ છે આ રાઈટ છે. ત્યાર પછી ચાઇલ્ડ એટલે એક બાળક અને એક કરતા વધારે બાળકો હોય તો એને શું કહેવાય? ચિલ્ડ્રન કહેવાય. તો that is a child તો એનું બહુવચન that નું બહુવચન those, is નું બહુવચન are અને child છે એનું બહુવચન children થઈ જશે. એટલા માટે જવાબ છે બીજા નંબરનો સાચો છે. ત્યાર પછીનું જોઈએ this is a foot એટલે કે એક પગ છે એટલા માટે અહીંયા foot શબ્દનો ઉપયોગ થયો છે અને બે પગ આપણને આપેલા છે તો this એનું બહુવચન is નું બહુવચન are અને foot નું બહુવચન feet. એટલા માટે પહેલા નંબરનો જવાબ સાચો છે. ત્યાર પછી એક ઉંદર છે અને એક કરતા વધારે ઉંદરો છે. તો એક ઉંદર છે એક વચન છે અને એક કરતા વધારે ઉંદર એટલે કે બહુવચન થઈ ગયું. તો that છે એનું બહુવચન શું થશે? those. પછી is નું બહુવચન are અને mouse છે એટલે કે ઉંદર એનું બહુવચન mice થઈ જાય. ત્યાર પછી સેન્ટેન્સ નંબર 10 એટલે કે 10મું વાક્ય પતંગનું ચિત્ર આપેલું છે. એક પતંગ અને એક કરતા વધારે પતંગ. તો this is a kite. this નું બહુવચન these, is નું બહુવચન are અને kite એનું બહુવચન kites થઈ જશે. ત્યાર પછી 11મું ચિત્ર આપણે જોઈએ તો બોલ એટલે કે દડાનું ચિત્ર આપણને બતાય છે. that is a ball તો that એનું બહુવચન શું થાય? those થઈ જાય. તો અહીંયા આપેલું છે is નું બહુવચન are અને ball તો એનું બહુવચન balls. એટલા માટે જવાબ છે બીજા નંબરનો સાચો છે. those are balls એટલે કે પહેલા દડાઓ છે. ત્યાર પછી આપણને બસનું ચિત્ર આપેલું છે. તો જોઈએ આપણે this is a bus એટલે કે આ બસ છે. તો this છે એનું બહુવચન શું થાય? these થાય. is નું બહુવચન are અને બસ છે એની પાછળ buses. s આપેલો છે એટલા માટે બસની પાછળ es પ્રત્યય મૂકવામાં આવ્યો છે. ત્યાર પછી બટાટાનું ચિત્ર આપેલું છે. જોઈએ આપણે that is a potato એટલે કે પહેલું બટાકું છે. તો that એનું બહુવચન those, is નું બહુવચન are અને potato
એનું થઈ જશે પોટેટોસ. છેલ્લો આપણને અક્ષર ઓ આપેલો છે તો એની પાછળ આપણને ખબર છે કે ઓ પ્રત્યય હોય તો એની પાછળ es પ્રત્યય મૂકવામાં આવે. હવે ત્યાર પછી આપણે જોઈએ ગુલાબનું ચિત્ર આપેલું છે એકવચન અને બહુવચન. That is a rose. That નું બહુવચન those, is નું બહુવચન are અને rose નું બહુવચન roses થાય. છેલ્લું આપણે નેક્સ્ટ જોઈએ 15મું. સ્ટાર એટલે કે તારો અને એક કરતા વધારે તારાઓ આપેલા છે જેને કહેવાય સ્ટાર્સ. તો that is a star એટલે કે પહેલો તારો છે. that એનું બહુવચન શું થાય? those થઈ જાય. is નું બહુવચન શું થાય? are થાય. અને સ્ટાર એનું બહુવચન થઈ જશે stars. એટલે જવાબ છે આપણો બીજા નંબરનો સાચો છે કે those are stars એટલે કે પહેલા તારાઓ છે. તો અહીંયા આપણે this, that અને those ક્વેશ્ચન નંબર આપણો 6 અને ક્વેશ્ચન નંબર 7 એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વર્કબુક એટલે કે સ્વાધ્યાય પોથીની અંદર આપણું ક્વેશ્ચન નંબર 7 સુધીનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આગળના વિડિયોની અંદર આપણે આ જે નિયમો છે એ ફરી પાછા ફોર લાઇન બુકની અંદર લખશું. હરિઓમ અસ્તુ.